નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે સીધા જ જોડાયા છે ઇબ્રાહીમભાઈ પટેલ, જે મુંબઈથી જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે, કોમોડિટી માર્કેટ દાયકાઓથી કવર કરતા રહ્યા છે ને આપણી સાથે સોના ચાંદીના સંદર્ભમાં પણ એ છે ને સતત વાત કરતા રહ્યા છે. ઓસ્ટ્રેલિયા હતા ત્યારે પણ આપણી સાથે વાત કરતા હતા અને આજકાલ યુદ્ધના સંજોગો છે ત્યારે સોના ચાંદીમાં જે પ્રકારના ઉછળકૂદ થઈ રહી છે, સોનું ચાંદી નીચે જાય છે, ક્યારેક વળી પાછું થોડું ઉપર આવે છે, આ બધા ખેલ જે ચાલી રહ્યા છે ને એ દરમિયાન રશિયાએ અને તુર્કીએ એને છે ને સોનું વેચ્યું છે. એટલે અમે છે ને ઇબ્રાહીમભાઈને સીધો સવાલ કર્યો હતો કે આવું કાં, અને એને વિશે એ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે. ઇબ્રાહીમભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ જરા વિગતે વૈશ્વિક પરિસ્થિતિ જે અત્યારે અમેરિકા અને ઇઝરાયલે જે રીતે ઈરાન પર આક્રમણ કર્યું અને જે પ્રકારે ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે, મને લાગે છે કે રોજે રોજ સવાર સાંજ ટ્રમ્પભાઈ પોતાના નિવેદનોમાં પલટા મારી રહ્યા છે. એ છે ને ક્યારેક બસ હવે બંધ કરીએ છીએ અને વળી પાછા કહેશે કે 2-3 વીક થશે. ગઈકાલે તો પાછા એ યુદ્ધ થંભાવી દેવાની વાત કરતા હતા અને આજે સવારે પાછું એમણે કહ્યું છે કે 2-3 વીક તો 2-3 સપ્તાહ તો યુદ્ધ ચાલશે. એટલે આવા સંજોગોમાં સોના ચાંદી માર્કેટ એ કેવા પલટા લઈ રહ્યું છે એની પણ આપ વાત કરો એવી આપને વિનંતી છે. અને સાથે સાથે મારો ખાસ આગ્રહ એ છે કે રશિયા અને તુર્કીએ જે હમણાં ટનબંધ સોનું વેચ્યું, તો એમને કેમ એ વેચવાની જરૂર પડી? કારણ કે એ દેશો ની આર્થિક પરિસ્થિતિ યુદ્ધને કારણે કેટલાકની મુશ્કેલીઓ હોઈ શકે, પરંતુ બીજા પણ ઘણા બધા વૈશ્વિક કારણો હશે એવું હું માનું છું. પણ આપનો ખૂબ અભ્યાસ છે આના સંદર્ભમાં, એટલા માટે આપણા દર્શકોને આપ જરા એના વિશે વિગતે વાત કરો. ઇબ્રાહીમભાઈ. નમસ્તે હરિભાઈ અને મારા વ્યુઅર્સ, થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ મી ઇન ધીસ એપિસોડ. હવે આ જે ઘટનાઓ બની રહી છે એને આપણે એક નામ આપશું: વિશ્વાસની કટોકટી. વિશ્વાસની કટોકટી યુદ્ધમાં પણ છે અને બુલિયન બજારમાં પણ છે, કોમોડિટી બજારમાં પણ છે અને શેર બજારમાં પણ છે. તો એવરીવેર વિશ્વાસની કટોકટી ઊભી થઈ છે. મોટાભાગના રોકાણકારોને એ ખ્યાલ નથી આવતો કે બજાર કઈ દિશા પકડશે, શું કરવું, ઇન્વેસ્ટમેન્ટ કરવું, પાછું ખેંચી લેવું, શું કરવું. તમે વાત કરી તુર્કી, રશિયા, આ બેની વાત કરી. તો તુર્કીએ જે સોનું વેચ્યું છે એના કરતા પણ વધારે, તુર્કીએ લગભગ 60 ટન સોનું વેચ્યું છે ને ગિરવે મૂક્યું છે. બે પાર્ટના દરણે કર્યું છે. તો આખા વર્લ્ડમાં જે ETF છે એના અંદર પણ 89 ટન સોનું વેચાયું. 89 ટન ETF ના અંદર. અને આ ETF ના અંદર સૌથી હાઈએસ્ટ સોનું વેચ્યું છે ઉત્તર અમેરિકાના ઇન્વેસ્ટરોએ. ચીને પણ 10 ટન સોનું વેચ્યું છે. ચીનના રોકાણકારો, ચીને નહીં, ચીનના રોકાણકારોએ 10 ટન સોનું વેચ્યું છે. તો આ બધું ભેગું થઈને 89 ટન ETF ના અંદરથી વિડ્રો થયું છે. એના લીધે માર્ચ મહિનાના અંદર જે ભાવની જે કટોકટી સર્જાઈ, ભાવ જે નીચે ગયા, ઉપર ગયા, નીચે ગયા, ઉપર ગયા, ખૂબ બધી ઉથલપાથલ થઈ. તમને કહું કે 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ $5,596 પ્રતિ આઉન્સ. 1 આઉન્સ એટલે 1 ટ્રોય આઉન્સ એટલે 31.1034 ગ્રામ. મારા વાચકોને, મારા રિવ્યુઅરોને આ સલાહ આપું છું કે જ્યારે પણ અમેરિકાના ભાવ જોઈએ કે વર્લ્ડના ભાવ જોઈએ ત્યારે એને 31.1034 ગ્રામથી જોઈએ અને પોતાની રીતે એનો ક્યાસ કાઢે. તો $5,596 ભાવ થયા પછીથી નીચામાં $4,300 સુધી નીચે ગયો. એક્ઝેક્ટ મને ખબર નથી, $4,300 સુધી નીચે ગયો. તો આટલી મોટી ઉથલપાથલ થઈ એના પાછળનું કારણ છે કે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે કેટલાય દેશોને સમસ્યાઓ થઈ છે. ખાસ કરીને ખાડી દેશો, ખાસ કરીને યુરોપિયન દેશો. એમાં તુર્કીની પરિસ્થિતિ એવી થઈ છે કે તુર્કીને ડાયરેક્ટલી યુદ્ધમાં જોડાવવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. એટલે તુર્કીએ પોતાને ત્યાં શસ્ત્રો મંગાવવા માટે
અને પોતાનું ચલણ જે લીરા છે એને ડૂબતો બચાવવા માટે થઈને એને લગભગ 54 ટન સોનું ગીરવે મૂક્યું અને લગભગ 22 ટન સોનું વેચ્યું. હવે આ બધું વેચીને જે પૈસા આવશે એના અંદરથી એ શસ્ત્રો ખરીદશે અને પોતાના ચલણને થોડોક નબળો પડ્યો છે એને મજબૂત કરશે. એ સંદર્ભમાં આપણે જોઈએ તો ભારતનો રૂપિયો પણ 100 રૂપિયા સામે 95+ થઈ ગયો હતો. અને આ વર્ષે રોકાણકારોએ અને ઇમ્પોર્ટર એક્સપોર્ટરે ધ્યાન રાખવાનું છે કે આ વર્ષે ભારતીય રૂપિયો 100 થવાની શક્યતાઓ છે. એટલે $1 100 મળે. 100 રૂપિયા મળશે. અત્યારે 95-25 થઈને લગભગ 93 સમથિંગ 70-80 જેવો ભાવ ચાલે છે. હવે આ થવાનું કારણ એ છે કે બેંકો જે છે એ હેજિંગ કરતી હતી કરન્સી માર્કેટના અંદર. તો એ હેજિંગ અને એ ફોરવર્ડ સોદાઓનો એક લિમિટ બાંધી નાખી. એ લિમિટ એપ્રિલની કંઈક 15 તારીખ સુધીની હતી, હવે એ લંબાવીને જુલાઈ કરી છે. તો આ જે લિમિટ બાંધી એના કારણે બેંકો એમાંથી નીકળી જવાને કારણે રૂપિયો મજબૂત થયો. ₹1.28 ઉથલપાથલ એક દિવસમાં થઈ. આવી ભયંકર ઉથલપાથલના અંદર ઇમ્પોર્ટર એક્સપોર્ટરો અને રોકાણકારો જાશે ક્યાં એ આપણે કોઈ જોતું નથી. હું તમને પહેલા એક વસ્તુ બીજી સમજાવવા દેવા માંગુ છું આ સાથે સાથે કે રૂપિયો 100 શું કામ થશે. રૂપિયો 100 થવાનું કારણ એ છે કે ભારતીય રૂપિયો તરલ રૂપિયો નથી. એટલે મીન્સ કે એને ફ્લોટિંગ નથી કર્યો. એટલે ઓફશોર માર્કેટના અંદર જે સોદા થાય છે એના ઉપર ભારતની રિઝર્વ બેંકનો કંટ્રોલ સાવ મિનિમલ છે. કેરી ટ્રેડ સોદા થાય છે એના ઉપર તો કોઈ નિયંત્રણ જ નથી. તો આ કેરી ટ્રેડ સોદા અને ઓફશોર સોદાના અંદર જે ભયંકર ઉથલપાથલો થાય છે એ ભારતીય રૂપિયાના ઉપર સીધી અસર ઊભી કરતી હોય છે. એના કારણે ભારતીય રિઝર્વ બેંકનું નિયંત્રણ જે હોવું જોઈએ એ નથી રહેતું. હવે ભારતીય રિઝર્વ બેંક પાસેથી એટલા ડોલર પણ નથી કે જે બજારમાં ઠાલવીને રૂપિયાને ટકાવી રાખે. જેમ તુર્કીએ જે રીતના કર્યું પોતાના લીરાને બચાવવા માટે, પોતાના લીરા ચલણ લીરા એટલે તુર્કીનું ચલણ એને બચાવવા માટે થઈને એને સોનું વેચ્યું. ભારત આવું કરી શકવાની સ્થિતિમાં નથી. હજી જો કે ભારતમાં કોઈ પરિસ્થિતિ નથી. ભારત પાસે હું જો ભૂલતો ન હોઉં તો 880 ટન સોનું તો છે સોનું. પણ એ સોનું વેચવાનો આ સમય નથી. ભારત ઉપર એવી કોઈ ભયંકર સમસ્યાઓ નથી આવી. ભારત ઉપર કોઈ યુદ્ધનો ભય નથી. ભારતને માત્ર અત્યારે સમસ્યા છે એ માત્ર ને માત્ર ક્રૂડ ઓઇલ, એનર્જી અને કૃષિ બેઝ ઇમ્પોર્ટ જે છે એ અટકી પડી છે. અને એના લીધે ભારતીય અર્થતંત્રને જે મુશ્કેલીઓ પડે એમ છે એની સમસ્યાઓ છે. ભારતની કૃષિને રવિ પાક માટે હોય તો ફર્ટિલાઇઝર અને બીજો પુરવઠો મળવાની શક્યતાઓ નબળી પડી ગઈ છે. બરાબર છે. હવે આ યુદ્ધ પૂરું થવાની તૈયારીમાં છે. અમને લાગે છે કે યુદ્ધ પૂરું થવાની તૈયારીમાં છે. ટ્રમ્પ સાહેબ અને ઇઝરાયલ બંને થાકી ગયા છે. જો આ પૂરું થઈ જાય તો દુનિયાને ફરી પાછું રીઓર્ગેનાઇઝ થતા લગભગ 6-8 મહિના લાગી જવાના. અને એનર્જીના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરો સાઉદી અરેબિયા અને અરેબિયન કન્ટ્રીઝના અંદર જે તોડી પાડવામાં આવ્યા છે એને રીઓર્ગેનાઇઝ કરવા માટે થઈને આટલો ટાઈમ લાગવાનો. એટલે આખી દુનિયાના અર્થતંત્રને પુનઃ લેવલ ઉપર આવતા 6-8 મહિના લાગી જવાના. અને આ 6-8 મહિના સુધી વિશ્વાસની કટોકટી બજારોમાં ઊભી રહેવાની. હવે માર્ચ મહિનામાં જો આટલું સોનું વેચાઈ ગયું હોય તો સોનાના ભાવની પરિસ્થિતિ શું થાય એ આપણે સમજવાની જરૂર છે. અને બીજી વસ્તુ એ છે કે આપણા ઇન્ડિયન ETF બજારના અંદર ભાવને તરલ કરી નાખ્યા રિઝર્વ બેંકે કે ભારતીય ડિમાન્ડ અને સપ્લાય. હા બોલો. ETF વિશે પણ તમે આપણા દર્શકોને સમજાવજો. હા, ETF એ શેર બજારમાં ચાલતા શેર જેવા જ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે અને એ ગોલ્ડ અને સિલ્વર માટે થઈ રહ્યા છે. અને એના અંદર ખૂબ બધું રોકાણ આવી રહ્યું છે. લોકોને ફિઝિકલ સોનામાં અને ફિઝિકલ ચાંદીમાં
પુરવઠો મળતો નથી, એટલે લોકો આ બંને ઇન્સ્ટ્રુમેન્ટના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. એટલે ETF વાયદાના માટે. કહી શકાય, હમ? વાયદાના સોદા કહી શકાય, ના, એને વાયદાના સોદા ને એને હાજરના સોદા કહેવા પડે તમારે. હાજરના સોદા. હા, એ હાજરના સોદા છે. એટલે તમે માની લો કે ETF પરચેસ કરો છો, તો તમારા નામે એટલું સોનું ETF મેનેજમેન્ટે પોતાની બેંકના અંદર એને જમા કરાવવું પડતું હોય છે. એટલે આપણા ETF પ્રમાણમાં સલામત છે. આપણા ETF ને કોઈ મુશ્કેલી નથી, પણ આપણા ETF નું પ્રાઇસ ફિક્સિંગ જે ભારતીય બજાર ઉપર કરાવી નાખ્યો, એના કારણે ભારતના અંદર અત્યારે આપણા ETF 8 થી 20% પ્રીમિયમના ભાવથી ટ્રેડ થાય છે. જે લોકો ETF ના અંદર ટ્રેડ કરે છે એ લોકો ધ્યાન રાખે કે આટલું પ્રીમિયમ ચાલી રહ્યું છે. ઇન્ટરનેશનલ ભાવથી 8 થી 20% પ્રીમિયમ. એટલે ઘણા બધા ETF છે, દરેક પોતપોતાની રીતે અલગ અલગ પ્રીમિયમ બાંધે છે, અને આ પ્રીમિયમ આપવા માટે થઈને ટ્રેડરો પણ ઇન્વેસ્ટરો પણ તૈયાર છે. ઇન્વેસ્ટરો આપે છે, એટલે ઇન્વેસ્ટરોને બહુ બધો ખ્યાલ નથી આવતો કે ભાઈ ઇન્ટરનેશનલ માર્કેટના અંદર શું ભાવ છે ને અહીંયા શું ભાવ છે. અહીંયા એ લોકો એ જોઈ રહ્યા છે કે ભાવ વધે છે તો આપણે રોકો. આપણા પાસે બીજી કોઈ સલામતી નથી, ફુગાવા સામેની સલામતી નથી. આપણો ફુગાવો અને ઇન્ટરનેશનલ માર્કેટનો ફુગાવો બે ખૂબ ઝડપથી વધી રહ્યા છે. લોકોનો પરચેસિંગ પાવર ઘટી રહ્યો છે. આ પરચેસિંગ પાવર ઘટી રહ્યો છે ત્યારે લોકો બેંકમાંથી અને બીજી બધી જગ્યાએથી પૈસા કાઢીને સોના અને ચાંદીના અંદર સલામતી હોય એ પ્રમાણે એ લોકો એના અંદર રોકતા હોય છે. આ જ પ્રમાણે ETF છે, એ જ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ પણ છે. એને ETF વિશે બહુ બધું નોલેજ નથી. એના પાસે આપણા શેર બજારના ખાતાઓ નથી. એ લોકોને મ્યુચ્યુઅલ ફંડ રોકવામાં પણ કશો વાંધો નથી. મ્યુચ્યુઅલ ફંડ પણ એટલા સલામત છે ભારતના. અને મ્યુચ્યુઅલ ફંડના અંદર પણ ETF ના ભાવથી એની NAV નક્કી થતી હોય છે. NAV એટલે નેટ એસેટ વેલ્યુ. એટલે ETF ના અંદર જે એસેટ વેલ્યુ નક્કી થાય એના આધારે મ્યુચ્યુઅલ ફંડના અંદર એની NAV નક્કી થતી હોય છે. એટલે જે પ્રીમિયમ ETF ના અંદર આવે છે એ જ પ્રીમિયમ મ્યુચ્યુઅલ ફંડના અંદર પણ આવે છે. રોકાણકારોએ ધ્યાન રાખવાનું છે. હવે ભાવ જે ઘટ્યા, સોનાના અંદર જે ભાવ ઘટ્યા અને વધ્યા, એ માર્ચના અંદર ખૂબ મોટા પાયે ઉથલપાથલ થઈ. એના પાછળનું કારણ છે ઈરાન અને અમેરિકા ઇઝરાયલનું યુદ્ધ. અને યુદ્ધ પછીથી અમેરિકા અને ઇઝરાયલ જે નબળું પડવા માંડ્યું, એને યુરોપિયન કન્ટ્રીઓનો સપોર્ટ ન મળ્યો, એને અરેબિયન કન્ટ્રીઓનો સપોર્ટ ન મળ્યો, ક્યાંયથી એને સપોર્ટ ન મળ્યો. એટલે આ યુદ્ધ વન સાઇડેડ થઈ ગયું. અને વન સાઇડેડ થયું એટલે ઈરાને પોતાના પાસેના જે કંટ્રોલ છે એ ચીન અને રશિયાના સહાયથી આખા વોરને જીતવાનો પ્રયાસ કર્યો. આ વોર ઈરાન જીતશે એવું કહેવાના બદલે આ વોર ચીન અને રશિયા જીતશે અને અમેરિકા હારશે એવું આપણે અત્યારે કહી શકીએ. આ બધી ઉપરના લેવલની બધી વાતો છે. સામાન્ય રીતે આપણે આમ ન કહી શકીએ, પણ આ એક પ્રોક્સી વોર છે. ઈરાનને જે સપોર્ટ મળે છે, ઈરાનને જે માની લો કે ઇન્ડિકેશન મળે છે, જે શસ્ત્રો મળે છે, એ કોણ આપે છે? ઈરાનની તાકાત નથી. ઈરાન પાસે ઈરાનનો પોતાનો જે કરન્સી છે એ કરન્સી તો સાવ ધોવાઈ ગઈ છે. એના લોકો પાસે પરચેસિંગ પાવર નથી. તેમ છતાં આટલા બધા યુદ્ધના શસ્ત્રો જે મેળવીને એ યુદ્ધ કરી રહ્યું છે અને જીતી રહ્યું છે અને પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન બનાવી રહ્યું છે. એના પાછળ તમારો અવાજ અને આને લીધે કોમોડિટી બજારના અંદર ઉથલપાથલ થઈ છે. સૌથી મોટી ઉથલપાથલ થઈ છે તમારે સોના અને ચાંદી અને સાથે સાથે ક્રૂડ ઓઇલના અંદર. ક્રૂડ ઓઇલના ભાવ લગભગ $121 થઈને ઉપર નીચે $100 આસપાસ ચાલી રહ્યા છે. આ ક્રૂડ ઓઇલ જો એના ઉત્પાદન અને ડિમાન્ડ સામે જોઈએ તો યુદ્ધ પહેલાની અનમ્યુટ કરો. હા, અવાજ આવે એવું કરો. થઈ ગયું. હવે બરાબર થયું. હા, એમાં મારો કોલ આવી રહ્યો છે એટલે એને નહીં. આ યુદ્ધના કારણે 110 હવે આવે છે. હા, બરાબર છે. હલો,
હા બરાબર છે. $110 જે ક્રૂડ ઓઇલ, હા, $110 જે ક્રૂડ ઓઇલ અત્યારે આસપાસના ભાવથી ચાલે છે, 100 અને $110. તો આપણે ત્યાં જે $80 ભાવથી જે પેટ્રોલ, ડીઝલ, ગેસ આ બધી વસ્તુઓ મળતી હતી, એના બદલે અત્યારે $116 આસપાસના ભાવથી વેલ્યુએશન કરીને ઊંચા ભાવથી પરચેસ કરવું પડે છે. અથવા તો એની અછત થઈ છે, એના લીધે બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે. બ્લેક માર્કેટિંગ થવાના કારણે લોકોનો પગાર વધતો નથી, પણ એના પાસે આવતા પૈસાનો ખર્ચાઓ વધી ગયા છે. આ ખર્ચાઓ જ્યારે વધી જતા હોય ત્યારે જેમના પાસે બચત હોય એ લોકો પોતાની બચતને સલામત કરવા માટે થઈને દોડાદોડી કરતા હોય છે અને એના સાધનો ગોઠવા માટે થઈને પ્રયાસ કરતા હોય છે. તો અત્યારના સંજોગોના અંદર શેર બજાર એ સલામત સાધન નથી. અત્યારના સંજોગોના અંદર સોનું અને ચાંદી સલામત સાધન છે, પણ એની જે ત્યાં સુધી લોકોએ પોતાની ખરીદીને સલામત રીતે પકડી રાખવાની જરૂર છે. સોના ચાંદીના અંદર પણ ભાવ ઉથલ થાય તો એને વેચી નાખવાની જરૂર નથી. વેઇટ કરો, ઉભા રહો. તમને કહું કે આટલા નીચા ભાવ જતા રહ્યા ત્યારે માર્ચ મહિનાના મધ્યમાં ઘણા બધા લોકોએ પોતાના સોના અને ચાંદીનું રોકાણ છોડી નાખ્યું. આવું છોડી નાખનારા રોકાણકારોના અંદર કેટલાક રોકાણકારો ઇન્ટેલિજન્ટ રોકાણકારો જે છે એ રોકાણકારોએ શું કર્યું કે મોટો નફો મળતો હોવાથી છેલ્લા 1 વર્ષના અંદર સોના અને ચાંદીના અંદર એવરેજ 90 થી 100% નફો મળે છે. આ 90 થી 100% નફા સામે એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે 20%. તો જેને 12 લાખથી ઓછી ઇન્કમ છે અને જેનું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ અને ETF ના અંદર છે, એવા બધા રોકાણકારોએ પણ પોતાનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માઇનસ કરવા માટે થઈને થોડા અથવા તો લેવલના જે કઈ સોના ચાંદી હતા એ વેચ્યા છે. તો એના કારણે ભારતના અંદર પણ ભાવ નીચે આવ્યા છે. હવે એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એનું ધ્યાન દરેક રોકાણકારોએ રાખવાનું છે. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનું સોના અને ચાંદીના ETF અને મ્યુચ્યુઅલ ફંડના અંદર 2 વર્ષે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણાય છે, 2 વર્ષે. ત્યારે શેર બજારનું રોકાણ 1 વર્ષે કેપિટલ ગેઇન ટેક્સ માટે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણાય છે. શોર્ટ ટર્મ ઉપર 12.5% કેપિટલ 20% કેપિટલ ગેઇન ટેક્સ લાગે અને લોંગ ટર્મ ઉપર 12.5% લાગે. તો જેને શોર્ટ ટર્મના અંદર ભાવનું મૂલ્યાંકન જોઈતું હતું, જેને બચાવતા 20%, એવા ઘણા બધા લોકોએ સોનું અને ચાંદી ETF, મ્યુચ્યુઅલ ફંડ અને બજારમાં તે વેચ્યું છે. એટલે ભારતના અંદર પુરવઠા સ્થિતિના અંદર કોઈ મુશ્કેલી અત્યારે નથી. અવાજ બરાબર છે? હા બરાબર છે, બરાબર છે. હા. હવે આ મુશ્કેલી ન હોવાને કારણે કેપિટલ ગેઇન ટેક્સ જે લોકોએ માન લો કે સેટલ કર્યો એના અંદર જે લોકોએ કર્યો એ સારું કર્યું. એના કારણે એની નવી એની જે લેશે હવે પછી જે માન લો કે ફરી પાછા સોના અને ચાંદીમાં એન્ટર થશે, એ લોકો એપ્રિલમાં થશે અથવા તો માર્ચમાં થઈ ગયા હશે, એ લોકોની એનએવી થોડીક ઉપર અથવા નીચે આવશે. તો જે 20% તમારું કેપિટલ ગેઇન ટેક્સ બચ્યું છે એ તમારો પ્રોફિટ છે, તમે વેચ્યું એનો. તો 20% માંથી 10% તમારે ઉપર નીચા ભાવથી તમે હવે પરચેસ કરશો તો તમને 10%ની લોસ થશે. આ થોડું ટેકનિકલી અઘરું છે, પણ લોકોએ વિચારવા જેવું છે અને પોતાનો સ્ટડી કરવા જેવો છે. જી હરિભાઈ. ના એટલે હવે મારે પૂછવું એ હતું કે આપણે ભારતમાં આપણી સરકારે વચ્ચે સોનું ખરીદ્યું અને અત્યારે આપણી સ્થિતિ જે છે, સરકાર સોનું અથવા તો ચાંદી ખરીદી હતી, આપણે ચાંદીની આયાત કરી હતી કારણ કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે ચાંદીની ખૂબ જરૂર છે. એટલે એ તો દુનિયાભરમાં એની જરૂર છે. તો આ માર્કેટનું ભવિષ્ય કેવું, આ મારો છેલ્લો પ્રશ્ન. હવે હરિભાઈ, હું તમને એક ઇકોનોમિકલ યુદ્ધને કારણે ઇકોનોમિકલ વર્લ્ડ ઓર્ડર આખો બદલાઈ જવાનો છે. અત્યાર સુધી આખા વર્લ્ડનો જે ટ્રેડ ડોલર ટર્મમાં ચાલતો હતો એ હવે યુઆન ટર્મમાં અંદર પણ ચાલવાનો શરૂ થશે. ચાઇનીઝ ચલણમાં. હા, ચાઇનીઝ ચલણ યુઆન. તો ચાઇનીઝ ચલણના અંદર જ્યારે અડધો ભાગ માનો કે ચાઇનીઝ ચલણમાં થશે, એટલે એશિયન કન્ટ્રીઝ છે બધા, એના બધા સોદા લગભગ હવે યુઆન ટર્મના અંદર શરૂ થશે. અને વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એના અંદર કદાચ ડોલર જળવાઈ રહે, પણ ડોલરની જે વેલ્યુએશન છે એ અત્યારે ખૂબ ઊંચી છે. એના લીધે
સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે, પણ યુદ્ધ પૂરું થશે અને ઇક્વેશન બદલાશે, વર્લ્ડ ઓર્ડર બદલાશે, ઇકોનોમિકલ વર્લ્ડ ઓર્ડર બદલાશે, ત્યારે સોના ચાંદીના ભાવ અને બીજી બધી કોમોડિટીના ભાવ એશિયન માર્કેટ પણ રેગ્યુલરાઇઝ કરશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે ભારતે જે કંઈ કર્યું છે, ભારત સરકારે જે કર્યું છે, એને ભારત સરકારને મારે સેલ્યુટ કરવી જોઈએ કે ભારત સરકારે ઇકોનોમીને સાચવવા માટે તેને ખૂબ સારા પ્રયાસો કર્યા છે. અને અંદરો અંદર આપણે ગમે તે વિચારતા હોઈએ, આપણે સારું એવું સોનું જમા કરીને રાખ્યું છે, આપણી રિઝર્વ કરન્સી સારામાં સારી છે, આપણો રૂપિયો નબળો પડે છે તો અત્યારે આખા દુનિયાના નબળા પડે છે તો આપણો પડે છે, એટલે એમાં કઈ બહુ ગભરાવાની જરૂર નથી. પણ જેને એના સાથે સીધું સીધું લાગતું વળગતું હોય એ લોકોએ પોતાની રીતે વિચારીને ટ્રેડ કરવા પડે. પણ ભારત અને ચીન આ બંને પાસે એવી કેપેસિટી આવી જવાની યુદ્ધ પછીથી કે આખા વર્લ્ડની કોમોડિટીના ભાવ જે અમેરિકા અને પશ્ચિમના દેશો નક્કી કરે છે, એ નક્કી કરવાના અંદર ભારત અને ચાઇનાની પણ ભૂમિકા રહેશે એવું મારું માનવું છે. તમે બહુ સારા સમાચાર આપ્યા એમ કહીએ તો ચાલે, કારણ કે આપણે રાજકીય દ્રષ્ટિએ જે કંઈ હોય, પરંતુ ભારત એનું છે ને વર્ચસ્વ એ જળવાઈ રહેવું જોઈએ અને પ્રજાને લાભ થવો જોઈએ. કારણ કે અર્થતંત્ર આપણું મજબૂત રહેશે તો છે ને મને લાગે છે કે આપણને વાંધો નહીં આવે. શાસકો આવે ને જાય, દેશ તો રહેવાનો છે. અટલજીના એ શબ્દો જે છે એ હું અત્યારે કોટ કરું તો, કારણ કે મને લાગે છે કે આપણું અર્થતંત્ર એ મજબૂત રહે એ ખૂબ જરૂરી છે. અને આપે કહ્યું કે અત્યારે આપણી સરકારે એ વ્યવસ્થા કરી રાખી છે, પરંતુ આ અર્થતંત્રને ડિસ્ટર્બ કરવા વાળા પરિબળો આ યુદ્ધના છે. બીજી એક વાત મારે તમને એ કહેવી છે કે ભારતનું અર્થતંત્ર મજબૂત એટલા માટે છે કે ભારતની યુવા શક્તિ જે છે 40 વર્ષની જે છે એ ખૂબ મોટી છે. એટલે આ યુવા શક્તિ ગમે એમ કરીને પોતાના ઘરને ચલાવી લે છે. હજી એ રસ્તા ઉપર આવ્યા નથી. બીજા બધા કન્ટ્રીના અંદર લોકો આવી પરિસ્થિતિના અંદર રસ્તા ઉપર આવવા લાગી જાય છે. ભારતના અંદર નથી આવતા. એના પાછળનું કારણ છે કે ભારત સરકારની કેટલીક યોજનાઓ, પરાપૂર્વથી ચાલી આવતી યોજનાઓ અને ગરીબો માટેનો જે કઈ વ્યવસ્થાઓ છે એ ચાલુ છે. એના લીધે ભારતીય લોકો રોડ ઉપર નથી આવતા અને ભારતનું અર્થતંત્ર સાથે સાથે રાજકીય તંત્ર પણ છે ને સ્થિર છે. આપણે મોદી સાહેબને ગમે તેવા આ કરીએ, ભક્તોના સાથે ગમે તેવી વાતો કરીએ, પણ અલ્ટિમેટલી આપણું જે રાજકારણ અને રાજકીય સ્થિતિ છે એ મજબૂત છે. આવી સ્થિતિના અંદર જો સરકાર પડી જાય તો ભારતની પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય. તો ભારત સરકાર આ તકે નબળી ન પડે અને ટકી રહે એવી પ્રાર્થના આપણે બધાએ કરવી જોઈએ. વોર પછી જે સ્થિતિ થવાની એ ભલે થાય. એકવાર ક્રૂડ ઓઇલ ને આ બધી વસ્તુઓ આવતી સરખું શરૂ થઈ જાય અને પછી રાજકારણના અંદર ઉથલપાથલ થાય તો એનો કઈ આપણને મુશ્કેલી નથી પડવાની. પણ આ તબક્કે આપણા દેશના અંદર આવું કઈ ન થવું જોઈએ એવી મારી પ્રાર્થના રહેશે. આજે આપ જોડાયા અમારી સાથે. અને બીજું કે બહુ સ્પષ્ટપણે આપણે એક બાબતમાં સંમત હોઈએ બધા જ કે બાહ્ય પરિબળોની સામે લડવા માટે તો આખો દેશ એક છે ને, એ આપણી સરકાર સાથે જ હોય. પરંતુ આપણી સરકાર એના અર્થતંત્રને સાચવે અને આપણે અમેરિકાના કે ઇઝરાયલના ગુલામ ન બનીએ એ દિશામાં પણ આપણે છે ને હંમેશા ધ્યાન રાખવાની જરૂર છે. આપણી સરકારે પણ અને શાસકોએ પણ એ દિશામાં ધ્યાન રાખવાની જરૂર છે. આજે ઇબ્રાહીમભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.